નમસ્કાર, સાંજના 7 વાગ્યાનો સમય થઈ રહ્યો છે। આપ જોઈ રહ્યા છો ગુજરાત ફર્સ્ટ બુલેટ બ્રેકિંગ સાથે હું છું માનસી સોની। મહત્વના સમાચાર, રાજ્ય પોલીસ વડા વિકાસ સહાય એક્શન મોડમાં આવી ગયા છે। ગુજરાત પોલીસને ડીજીપી વિકાસ સહાયે સીધા આદેશ આપ્યા છે। રાજ્યના પોલીસ કર્મીઓ ઉચ્ચ અધિકારી સાથે ચર્ચા કરે ડીજીપીએ અને રાજ્યમાં કોઈ પણ ગેરકાયદે પ્રવૃત્તિ ચલાવી નહીં લેવાય। ગુનો કરનારા પોલીસ કર્મી સામે પણ કડક કાર્યવાહીની સૂચના આપવામાં આવી છે। રાજ્યની પોલીસ ઝીરો ટોલરન્સ સાથે કામગીરી કરે છે તેવું પણ ડીજીપી વિકાસ સહાયે કહ્યું છે। મહત્વનું છે કે બોપલ હત્યા કેસમાં ડીજીપી વિકાસ સહાયે પણ ખાતરી આપી છે। વિકાસ સહાય એક્શનમાં આવી ગયા છે, પોલીસ વિભાગ પણ એક્શન મોડમાં છે અને બોપલ હત્યા કેસમાં ડીજીપીએ સહાયની ખાતરી આપી છે, ન્યાયની ખાતરી આપી છે। આ સાથે જ આપને જણાવી દઈએ, મૃતકના પરિવાર સાથે ટેલિફોનિક વાતચીત કરી અને ડીજીપીએ ખાતરી આપી છે ન્યાયની। સમાચારમાં આગળ વાત, ગુજરાતમાં ખાનગી હોસ્પિટલોનો રાફડો ફાટ્યો છે। કેટલીક ખાનગી હોસ્પિટલોએ તો સારવારના નામે જાણે કે લૂંટ મચાવી હોય તેમ લાગે છે। અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલમાં 2 દર્દીના મોત બાદ પરિવારજનોએ ભારે હોબાળો મચાવ્યો હતો અને તોડફોડ કરી। હોસ્પિટલના કાંડને લઈને હવે વિરોધ પણ શરૂ થયો છે। અમદાવાદમાં એનએસયુઆઈએ ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું। હાલ તો પોલીસનો લોખંડી બંદોબસ્ત તૈનાત કરવામાં આવ્યો છે। કારનામા બાદ પોલીસે ડોક્ટર વિરુદ્ધ સકંજો કસવાનું પણ શરૂ કર્યું છે। આ સાથે પ્રશાંત વજીરાણીની ધરપકડ કરી તો અન્ય ડોક્ટરોને પકડવાની કાર્યવાહી હાથ ધરાઈ। ત્યારે હવે અન્ય ડોક્ટર ક્યારે ઝડપાશે તે જોવું રહ્યું। અને રાજ્યમાં થતી ગુનાખોરીને લઈને રાજ્ય પોલીસ વડાએ મહત્વનું નિવેદન આપ્યું છે, સાથે ન્યાયની ખાતરી આપી છે। વિકાસ સહાય એક્શન મોડમાં આવ્યા છે અને ગુજરાત પોલીસ સાથે ચર્ચા કરી, બેઠક કરી અને જે બોપલ હત્યા કેસ છે તેમાં સીધા તપાસના આદેશ આપ્યા છે। રાજ્યના પોલીસ કર્મીઓ ઉચ્ચ અધિકારીઓ સાથે વિકાસ સહાયે ચર્ચા કરી અને રાજ્યમાં કોઈ પણ ગેરકાયદે પ્રવૃત્તિ ચાલતી હશે તો ચલાવી નહીં લેવાય તેવો પણ આદેશ કર્યો છે। આ સાથે જ ગુનો કરનારા પોલીસ કર્મી કેમ ના હોય, પરંતુ તેમની સામે કડક કાર્યવાહી થશે, કારણ કે અહીં પોલીસ જ ગુનેગાર છે। બોપલ હત્યા કેસની ઘટનામાં રાજ્યની પોલીસ ઝીરો ટોલરન્સ નીતિ સાથે કામ કરી રહી છે તેવું રાજ્ય પોલીસ વડાએ કહ્યું છે। વધુ જાણકારી આપી રહ્યા છે સંવાદદાતા નિકુંજ જાની। જી નિકુંજ, બોપલની ઘટના બાદ રાજ્યના પોલીસ વડા વિકાસ જે કરાઈ ખાતી હતી ક્યુઈ બેન્ડ મારફતે રાજ્યભરની તમામ પોલીસ કર્મચારીઓ અધિકારીઓને તેમને સંબોધન કર્યું હતું અને આ સંબોધનની અંદર તમામ પોલીસ કર્મચારીઓ, પોલીસ કમિશનરથી લઈને પોલીસ કોન્સ્ટેબલ સુધીના તમામ રેન્કના પોલીસ કર્મચારીઓને કડક સૂચના આપવામાં આવી છે કે કોઈ પણ પોલીસ કર્મચારી કે અધિકારી ગુનાહિત પ્રવૃત્તિ કરશે તો તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે। કોઈ પણ પોલીસ કર્મચારી કે અધિકારી ગુનાહિત કાર્યવાહીની અંદર સંડોવણી તેમની હશે તો તેમની સામે કડક કાર્યવાહી થશે। ગુજરાત પોલીસની જે છાપ છે તે છાપ અમુક કિસ્સાના કારણે બગડતી હોય છે, જેમાં બોપલનો કિસ્સો પણ સામેલ છે કે જેમાં પોલીસ કોન્સ્ટેબલે એક યુવકની હત્યા કરી હતી અને આ ઘટનાક્રમ બાદ રાજ્યના પોલીસ વડાએ તમામ પોલીસ કર્મચારીઓને સૂચના આપી છે કે ગુનાહિત પ્રવૃત્તિ સાથેની સંડોવણી કોઈ પણ પ્રકારના પોલીસ કર્મચારી હોય કે પોલીસ અધિકારી હોય તેની ચલાવી નહીં લેવામાં આવે। જે નિકુંજ, આભાર આપનો। એટલે રાજ્ય પોલીસ વડાએ હવે કડક કાર્યવાહી અને કડક વલણ અપનાવ્યું છે। કોઈ પણ પોલીસ કર્મી હશે પરંતુ મનમાની ચલાવી નહીં લેવાય તેવું કહ્યું છે। તો બોપલ હત્યા કેસમાં ડીજીપી વિકાસ સહાયે ખાતરી આપી છે। મૃતકના પરિવાર સાથે ટેલિફોનિક વાતચીત પણ કરી। ગુનેગાર ભલે પોલીસ કર્મી કેમ ન હોય, પરંતુ તે ગુનેગાર છે એટલે ગુજરાત પોલીસ તરફથી ગુનેગાર જેવું જ વર્તન તેની સાથે થશે। મૃતકના પરિવારને ઝડપી અને સચોટ ન્યાયની ખાતરી ડીજીપીએ આપી છે। તો બોપલમાં પ્રિયાંશુ જૈન મર્ડર કેસમાં ઘટનાનું રીકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું। હત્યારા પોલીસ કર્મી વિરેન્દ્રસિંહને સાથે રાખીને પોલીસે આખી ઘટનાનું રીકન્સ્ટ્રક્શન કર્યું। બોપલમાં માયકાના વિદ્યાર્થી પ્રિયાંશુ જૈનની હત્યા કરવામાં આવી હતી। ગાડી સવાર અન્ય લોકોની પણ પોલીસે પૂછપરછ કરી છે અને પોલીસ દ્વારા આવતીકાલે આરોપીને કોર્ટમાં રજૂ કરવામાં આવશે। પોલીસ કોર્ટમાં રિમાન્ડની માંગણી પણ કરશે। ક્રાઇમ બ્રાન્ચ દ્વારા 300 સીસીટીવી અને ટોલ ટેક્સ પણ ચેક કરવામાં આવી રહ્યા છે।
આરોપીએ હત્યા કર્યા બાદ પોતાની ગાડી અમદાવાદમાં છુપાવી હતી અને ત્યારબાદ તે પંજાબ ભાગી ગયો હતો. પંજાબના સંગરૂર જિલ્લામાંથી આરોપીની ધરપકડ કરવામાં આવી છે. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ સંયુક્ત રીતે કુલ 300થી વધારે સીસીટીવી કેમેરા પણ ચેક કર્યો. તમામ ટોલ ટેક્સ નાકા પણ ચેક કરવામાં આવ્યો અને એવી માહિતી મળી કે એક બ્લેક કલરની ગાડી ઇધર ઉધર ફરે છે અને પછી સ્કેચ બનાવવામાં આવ્યો. હ્યુમન ઇન્ટેલિજન્સ, ટેકનિકલ ઇન્ટેલિજન્સની મદદથી જાણવા મળ્યો કે આરોપી એક કોઈ ઇનોવા ગાડી લઈને ત્યાં હરિયાણા બાજુ और પંજાબ બાજુ ગયા છે. તાત્કાલિક બંને અમદાવાદ ગ્રામ્યની પોલીસ અને અમદાવાદ ક્રાઇમનો માણસોનો અહીંથી રવાના કરવામાં આવ્યો અને કાલે એનો ત્યાં સંગરૂર પંજાબ ખાતે જો જિલ્લા છે સંગરૂર ત્યાં ઇન્ટરસેપ્ટ કરવામાં પોલીસનો સફળતા મળી અને ત્યાંથી આજે એનો લઈને આવ્યા છે અને એનો આજે અમદાવાદ ગ્રામ્યનો 41 મનાઈ કરીને સોંપ્યા હતા અને અમદાવાદ ગ્રામ્ય એનો ફર્ધર કાર્યવાહી કરી છે. અત્યારે આજે અટક કર્યા છે, કાલે રિમાન્ડ માંગવામાં આવશે. ગુજરાતમાં ખાનગી હોસ્પિટલો તો ઘણી બધી છે, પરંતુ કેટલીક ખાનગી હોસ્પિટલોએ સારવારના નામે જાણે લૂંટ મચાવી હોય તેવી ઘટના સામે આવી છે. અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલમાં 2 દર્દીના મોત બાદ પરિવારજનોએ ભારે હોબાળો મચાવ્યો અને તોડફોડ કરી હતી. ત્યારે હોસ્પિટલના કાંડને લઈને હવે વિરોધ પણ શરૂ થયો છે. અમદાવાદમાં એનએસયુઆઈએ ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું હતું. હાલ તો પોલીસનો લોખંડી બંદોબસ્ત તૈનાત કરાયો છે. આ સાથે જ કારનામા બાદ પોલીસે ડોક્ટર વિરુદ્ધ સકંજો કસવાનું શરૂ કર્યું છે. પ્રશાંત વજીરાણીની ધરપકડ કરી છે તો અન્ય ડોક્ટરને પકડવાની કાર્યવાહી હાથ ધરી છે. ત્યારે હવે અન્ય ડોક્ટર ક્યારે ઝડપાશે તે જોવું રહ્યું. તો ખ્યાતિ હોસ્પિટલના સંચાલકો પર હવે ભીંસ વધી છે. ખ્યાતિના ખેલમાં નોંધાઈ વધુ એક પોલીસ ફરિયાદ. સોલા સિવિલ સીડીએમઓએ પોલીસ ફરિયાદ નોંધાવી છે. આરોગ્ય વિભાગે તપાસ કમિટીની રચના કરી છે તેવું ડોક્ટર પ્રકાશ મહેતા કહ્યું છે. તપાસ કમિટીએ રિપોર્ટ તૈયાર કર્યો છે અને રિપોર્ટમાં પૂરતી જાણકારી વગર દર્દીઓની એન્જિયોગ્રાફી કરાઈ હોવાની પણ માહિતી મળી છે. એન્જિયોગ્રાફી જરૂરી નહોતી, બિનજરૂરી એન્જિયોગ્રાફી દર્દીઓની કરાઈ અને ઘણી પ્રક્રિયા અયોગ્ય કરાઈ છે તેવું સોલા સિવિલના સીડીએમઓએ કહ્યું છે. ડોક્ટર પ્રકાશ મહેતા યોજનાનો લાભ લેવા માટે સ્ટેન્ડ મૂક્યું હતું દર્દીઓના હાર્ટમાં. મૃત્યુ પામનાર એક દર્દીને 40% બ્લોકેજ હતું, છતાં પણ સ્ટેન્ડ મૂકવામાં આવ્યું. હોસ્પિટલે વધારે બ્લોક હોવાનું બતાવીને આ આખું ષડયંત્ર રચ્યું. બીજા દર્દીની ધમનીમાં વધારે બ્લોક હોવાનું દર્શાવ્યું અને સ્ટેન્ડ મૂક્યું. આ પ્રકારે હોસ્પિટલે આખા કૌભાંડને અંજામ આપ્યો છે તેવું સિવિલના સીડીએમઓએ કહ્યું છે. 80%થી વધુ બ્લોકેજ હોય તો સ્ટેન્ડ મૂકવાની જરૂર પડતી હોય છે સામાન્ય રીતે, તેવું પણ જાણવા મળી રહ્યું છે. રાજશ્રી પ્રદીપ કોઠારી સામે પણ ફરિયાદ નોંધાઈ. અમારી કમિટીના રિપોર્ટ મુજબ 19 પૈકી કોઈ પણ દર્દીને એન્જિયોગ્રાફી કરવી જરૂરી ન હતી. 2 પૈકી એક દર્દીને 40થી 50% જેટલું જ બ્લોક હતું, પરંતુ એમના રિપોર્ટમાં ખોટી રીતે 90% બ્લોક દર્શાવી અને એન્જિયોપ્લાસ્ટી કરી અને સ્ટેન્ટ મૂકવામાં આવેલું. જ્યારે બીજા દર્દીને એક સાઈડની ધમનીમાં 80% જેવું બ્લોક હતું કે જેમાં સ્ટેન્ટ મૂકવામાં આવ્યું એ યોગ્ય હતું અને બીજી સાઈડની ધમનીમાં ડાબી અને જમણી એ પ્રમાણે બીજી સાઈડની ધમનીમાં કોઈ પણ બ્લોક ન હોવા છતાં બ્લોક દર્શાવી અને ખોટી રીતે સ્ટેન્ટ મૂકવામાં આવેલું હતું. તો ખ્યાતિ હોસ્પિટલ કાંડમાં કાયદાનો સકંજો હવે વધુ મજબૂત કરવામાં આવશે. ગુજરાત મેડિકલ કાઉન્સિલે હોસ્પિટલ સામે તપાસ શરૂ કરી છે. 7 દિવસમાં જવાબ રજૂ કરવા હોસ્પિટલે નોટિસ પાઠવી છે. ડોક્ટર પ્રશાંત વજીરાણી સહિત તબીબોની પણ તપાસ કરવામાં આવશે. ગુજરાત મેડિકલ કાઉન્સિલ આરોગ્ય વિભાગને રજૂઆત કરશે. જિંદગી સાથે રમત રમતા તબીબો સામે હવે કાર્યવાહી માટેની રજૂઆત કરાઈ. ગુજરાત મેડિકલ કાઉન્સિલ અત્યાર સુધી જ્યારે ફરિયાદીની ફરિયાદ આવે ત્યારે જ અમે એની તપાસ કરતા હતા અને ઘણા છેલ્લા ટૂંક સમયથી જે રીતની સમાજમાં સ્વાસ્થ્યને લગતા જે પ્રશ્નો આવી રહ્યા છે એના માટે અમે સો મોટીની પણ એક વ્યવસ્થા રાખેલી હતી અને એ અન્વયે આપણા ન્યૂઝ મીડિયા થકી જે સમયે જેટલા સમાચાર અમને મળ્યા
એની ત્વરિત પગલાં લઈ અને ગુજરાત મેડિકલ કાઉન્સિલે શોકોઝ નોટિસ કાઢી છે અને 7 દિવસના ગાળામાં તમામ આ જે ઘટના બની છે એના માટેના તમામ પેપર્સ, કેસ પેપર્સ, દસ્તાવેજ, ટ્રસ્ટડીડ્સ માંડીને બધા જ પેપરની અમે માગણી કરી છે અને 7 દિવસમાં જેટલા પણ અમને પેપર્સ મળશે એના ઉપર અમારી કમિટી એનો અભ્યાસ કરશે અને ઝડપીમાં ઝડપી આના નિરાકરણ લાવી અને કડકમાં કડક પગલાં ભરાય એવી અમારી એક રજૂઆત પણ રહેશે. જો આ 7 દિવસમાં એમનો અભિપ્રાય નહીં મળે તો અમે ફરીથી પણ નોટિસ આપીશું અને આ વિષય જે સ્વાસ્થ્યનો અને ગુજરાત સરકારના સમાજ માટેનો જે રહેલો છે એના માટે ખૂબ ચિંતિત છીએ અને એના માટે અમે ખૂબ આક્રમક પગલાં ભરવા પણ અમે જઈ રહ્યા છીએ. તો ખ્યાતિ હોસ્પિટલના કાંડ બાદ રાજ્ય સરકાર એક્શન મોડમાં આવી ગઈ છે. રાજ્ય સરકાર સ્પેશિયલ પબ્લિક પ્રોસિક્યુટરની નિમણૂક કરશે. રાજ્ય સરકારે ખ્યાતિ હોસ્પિટલ કાંડની ગંભીર નોંધ લીધી છે અને 2 અલગ અલગ સરકારી વકીલના નામ અંગે કાયદા વિભાગમાં બેઠક મળી હતી. ઝડપથી કેસ ચલાવવા સ્પેશિયલ પબ્લિક પ્રોસિક્યુટરની સરકાર હવે નિમણૂક કરશે. તો ખ્યાતિ હોસ્પિટલ કાંડના એક આરોપી તબીબની ધરપકડ કરવામાં આવી, જેનું મેડિકલ ચેકઅપ કરવામાં આવ્યું છે. ડોક્ટર પ્રશાંત વજીરાણીનું સોલા સિવિલ હોસ્પિટલમાં મેડિકલ ચેકઅપ કરાયું અને મેડિકલ ચેકઅપ બાદ ડોક્ટર પ્રશાંત વજીરાણીને કોર્ટમાં રજૂ કરાયું. કોર્ટે ડોક્ટર પ્રશાંત વજીરાણીના 7 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં 3 પોલીસ ફરિયાદ નોંધાઈ છે, જ્યારે કોર્ટમાં સરકારી વકીલ તરફથી રજૂઆત કરાઈ કે બાકીના આરોપીઓની વિગત મેળવવા આરોપીઓની જરૂર છે. એટલે કયા પ્રકારની સારવાર આપી તે અંગે આરોપીઓની જરૂર છે તે જાણવા માટે, એટલે કોને ઓપરેશન કર્યા તે અંગે પણ આરોપીઓની જરૂર હોવાથી ઓપરેશનની પ્રક્રિયા યોગ્ય હતી કે ખોટી તે બાબતે પૂછપરછ જરૂરી છે. અન્ય ડોક્ટરોએ કેટલો નાણાકીય લાભ મેળવ્યો તેની તપાસ પણ બાકી છે. जो है वो कड़ी में 0 एफआईआर तरीके रजिस्टर हुई हैं, वो वहाँ से यहाँ पे ट्रांसफ़र होकर आई हैं, तो वो हमने अभी यहाँ पे वस्त्रापुर में वो भी इधर ही रजिस्टर की है. तो अभी 3 एफआईआर हुई हैं जो सरकार तरफ से है और वो हमने उसमें मेनली जो है कल्पेबल होमिसाइड, चीटिंग, फॉर्जरी, ये सेक्शंस हमने लगाए हैं. और जो मरण जनाब की तरफ से जो फरियादी आए हैं उनमें 2 अलग अलग हमने एफआईआर की है. 2 जो मर गए हैं उनके लिए, तो उसमें वो जो हमने कल्पेबल होमिसाइड का लगाया है और चीटिंग का लगाया, क्योंकि वो जो कंसेंट उनसे लिया गया था स्टेंट डालने के लिए, वो कंसेंट जो है फ्रॉड तरीके से लिया गया. उनको गलत चीज़ बताई गई कि भाई आपको ब्लॉकेज है, तो वो कंसेंट जो है वो फ्रॉड तरीके से लिया गया, तो उसमें चीटिंग और फॉर्जरी का एलिमेंट आया है. तो वो हमने उसमें 2 अलग अलग उसमें किया है. तो ये तीनों जो है वो हम एफआईआर को इसको क्लब करना है क्या है, तो वो हम लीगैलिटी उसकी देख के और उसमें फिर हम आगे इन्वेस्टिगेशन करेंगे. 2 દિવસથી ડંફાસ માર્યા બાદ હવે ચિરાગ રાજપૂત ગાયબ છે. ખ્યાતિ કાંડ બાદ ચિરાગ રાજપૂત સામે ફરિયાદ નોંધાઈ છે. ચિરાગ રાજપૂત ડાયરેક્ટર છે. ગઈકાલ સુધી તો ડંફાસો મારતા હતા અને હવે ગાયબ થઈ ગયા ચિરાગ રાજપૂત. પોતે કંઈ જ ન કર્યું હોય એવા દાવા સાથે ડંફાસો મારતા હતા. મીડિયાને અપશબ્દો બોલ્યા. હવે મીડિયા સામે આવીને હસીને બતાવો ચિરાગ રાજપૂત. ડોક્ટર સંજય પટોડિયા સામે પણ ફરિયાદ નોંધાઈ છે. આ સાથે જ આપને જણાવી દઈએ, ડોક્ટર રાજશ્રી સામે પણ આ કાંડમાં ફરિયાદ દાખલ થઈ છે. ખ્યાતિ હોસ્પિટલ કાંડને લઈને મોટા સમાચાર. ચેરમેન કાર્તિક પટેલની ધરપકડમાં હજુ પણ સમય લાગી શકે છે, કારણ કે ચેરમેન કાર્તિક પટેલ હાલ તો વિદેશમાં છે. દિવાળી પહેલા જ કાર્તિક પટેલ ઓસ્ટ્રેલિયા ગયા હતા અને ઓસ્ટ્રેલિયાથી હવે પરત આવ્યા બાદ તેમની ધરપકડ થઈ શકે છે. ખ્યાતિ હોસ્પિટલ કાંડમાં ડોક્ટર સંજય પટોડિયાના અનેક રાજ ખુલ્યા છે. રાજકોટમાં પણ હોસ્પિટલ ધરાવે છે ડોક્ટર સંજય પટોડિયા. રાજકોટના ન્યૂ લાઈફ હોસ્પિટલ નામથી તેઓ એક હોસ્પિટલ ચલાવે છે. રાજકોટના વિદ્યાનગર મેઇન રોડ પર આવેલી છે ન્યૂ લાઈફ હોસ્પિટલ. ડોક્ટર સંજય પટોડિયા આજે 6 જેટલા ઓપરેશન પણ કરવાના હતા, જો કે આ કાંડ બહાર આવ્યા બાદ ઓપરેશન રદ કરાયા. ડોક્ટર સંજય પટોડિયાની ઓપીડી પણ રદ કરાઈ છે. ન્યૂ લાઈફ હોસ્પિટલના મેડિકલ ઓફિસરે મૌન ધારણ કર્યું છે. ગઈકાલથી મેડિકલ ઓફિસરનો મોબાઈલ ફોન પણ બંધ છે. તો અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલના વધુ એક પાપનો થયો છે પર્દાફાશ. ખ્યાતિ હોસ્પિટલના પાપે 1.5 વર્ષ પહેલા ભોગ લેવાયું હતું. કડીના ખાવડ ગામના વૃદ્ધનું ઓપરેશન બાદ મોત થયું હતું. ઓપરેશનના થોડા દિવસો બાદ જ વૃદ્ધનું મોત નીપજ્યું હતું. અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલને લઈને મોટા ખુલાસો. 2 વર્ષથી ખ્યાતિ હોસ્પિટલના નિશાને હતા કડીના અનેક ગામડાઓ. જી હા, ડરણ, ખાવડ, થોળ, કલ્યાણપુરા, કોલાદમાં
કેમ્પ કર્યા હતા ખ્યાતિ હોસ્પિટલે અને આ મેડિકલ કેમ્પ કરીને મા કાર્ડ ધરાવતા લોકોનું ઓપરેશન કરવામાં આવતું હતું. લક્ષ્મણપુરામાં 2 ઓક્ટોબરે 90 લોકોએ મેડિકલ કેમ્પનો ભાગ લીધો હતો, જેમાંથી 15 લોકોને હોસ્પિટલ લઈ જવાયા અને 4 દર્દીનો ઓપરેશન કરાયા. આ સિવાય 5 માર્ચ 2023ના રોજ ખાવડ પ્રાથમિક શાળામાં મેડિકલ કેમ્પ યોજાયો, જેમાંથી 200 લોકોમાંથી 30 લોકોને સારવાર માટે હોસ્પિટલ લઈ જવાયા હતા. તો ખ્યાતિ હોસ્પિટલના કાંડ બાદ જનતામાં ભારે આક્રોશ ફૂટી નીકળ્યો છે. જે ગામના લોકોએ એકસાથે 2 લોકોને ગુમાવ્યા છે, બોરીસણા ગામના લોકોનો ગુસ્સો 7મા આસમાન પર છે. બોરીસણાના લોકો ન્યાયની માંગ સાથે રસ્તા ઉપર ઉતરી આવ્યા છે. કડી થોડ રોડ પર મોટી સંખ્યામાં ગ્રામજનોએ ચક્કાજામ કર્યો અને વાહન વ્યવહાર અટકાવી દીધો. આ વિરોધ પ્રદર્શનમાં મોટી સંખ્યામાં મહિલાઓ પણ જોડાઈ હતી. બોરીસણા ગામના લોકોની માંગ છે કે જે હોસ્પિટલે તેમના ગામમાં 2 સ્વજનોની અર્થી એક સાથે ઉઠાવી છે, તેવા નિર્લજ્જ સંચાલકો સામે કડક કાર્યવાહી કરવામાં આવે. મહત્વનું છે કે કડીના બોરીસણા ગામના 2 દર્દીઓનું અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલ કાંડમાં મોત થયું હતું. તો કડીની ખ્યાતિ હોસ્પિટલ મામલે વધુ એક ખુલાસો. ખ્યાતિ હોસ્પિટલની માયાજાળનું કારસ્તાન સામે આવ્યું. કડીના ગ્રામ્ય વિસ્તારમાં હોસ્પિટલના એજન્ટો સક્રિય હતા. આપ વિચાર કરો, એક ખાનગી હોસ્પિટલ જેના એજન્ટોને કમિશન આપવામાં આવતું હોય છે દર્દીઓને હોસ્પિટલ લાવવા માટે. એજન્ટોના માધ્યમથી જ આ મેડિકલ કેમ્પ યોજાતા હોય છે અને જનતાને ગંભીર બીમારીની વાત કરી હોસ્પિટલ લઈ જવાતા હોય છે. શું આવા એજન્ટ અને વચેટિયાની સામે તંત્ર તપાસ કરશે? શું આવા વચેટિયા પણ આખા કાંડમાં જવાબદાર નથી? તે સવાલ ઉઠે છે. ત્યારે ખ્યાતિ હોસ્પિટલ કાંડમાં એનએસયુઆઈ હવે મેદાને આવી છે. અમદાવાદમાં એનએસયુઆઈએ ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું અને હોસ્પિટલને તાળાબંધી કરવા એનએસયુઆઈના કાર્યકરો પહોંચ્યા. જોકે પોલીસે કેટલાક પ્રદર્શનકારીઓની અટકાયત કરી. હોસ્પિટલને તાળાબંધી કરે તે પહેલા અટકાયત કરવામાં આવી. ખ્યાતિ હોસ્પિટલની બહાર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. પોલીસ હાલ તપાસ કરી રહી છે. હોસ્પિટલ કૌભાંડ નથી, આરોગ્ય વિભાગ કૌભાંડ છે. આ દરેક હોસ્પિટલોમાં આવું થાય. પીએમજેવાય નું નામ આપીને સરકારી રૂપિયા ખંખેરવા માટે ટોટલી આરોગ્ય વિભાગનો કૌભાંડ છે. આ જોઈ શકો છો તાનાશાહી. અમારા ત્યાંથી અમારા વિસ્તારમાંથી લોકોને ડિટેન કરે. 50 જણા હતા, અમે 50 જણામાંથી 40 ડિટેન કરે. અમે બચાવીને ભાગ્યા છીએ અમે લોકો. આ હોસ્પિટલ તાત્કાલિક ધોરણે બંધ કરવામાં આવે. ચિરાગ રાજપૂતને સસ્પેન્ડ. તો ખ્યાતિ હોસ્પિટલના કાંડ બાદ સરકાર સુપર એક્શનમાં આવી ગઈ છે. હોસ્પિટલના નામે ચાલતા વેપલા પર હવે અલીગઢી તાળા લાગશે. રાજ્યની તમામ હોસ્પિટલનું રજીસ્ટ્રેશન ફરજિયાત કરવામાં આવશે. ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટ હેઠળ રજીસ્ટ્રેશન ફરજિયાત કરાયું છે. 12 માર્ચ 2025 સુધીમાં તમામ હોસ્પિટલે રજીસ્ટ્રેશન ફરજિયાત કરવું પડશે. ત્યારે ખ્યાતિ કાંડ બાદ રાજ્યની તમામ હોસ્પિટલની હવે સ્ક્રુટિની પણ થશે. અરજીના આધારે વિવિધ હોસ્પિટલની સ્ક્રુટિની કરાશે. અમદાવાદના ખ્યાતિ કાંડમાં વિપક્ષે કમિશનર અને મેયર સમક્ષ રજૂઆત કરી છે. પીએમજે કાર્ડ અંતર્ગત આવતી 133 હોસ્પિટલમાં તપાસ માટેની રજૂઆત કરાઈ છે. હોસ્પિટલની બનેલી એમ પેનલનું વેરિફિકેશન કરવાની માંગ કરાઈ. આ સાથે શહેરની અન્ય હોસ્પિટલોમાં પણ તપાસ કરવામાં આવે તેવી માંગ કરી છે. सबसे बड़ी जिम्मेदारी अहमदाबाद म्युनिसिपल कॉरपोरेशन की ये रहती है कि उस अस्पताल में सभी सुख सुविधा हो, सभी सेवाओं के साधन हो, तभी उन्हें पीएमजे के द्वारा जो ऑपरेशन किए जाते हैं उन्हें एम पैनल में समाविष्ट किया जाता है. अब जब ख्याति हॉस्पिटल जैसा इतना दर्दनाक हादसा हुआ है, कांग्रेस पार्टी ने आज मेयर को और कमिश्नर को पत्र लिखकर ये मांग की गई है कि ऐसे अस्पताल जो बेदरकारी करते हो, जो मेडिकल माफिया के रूप में जनता को लूटने का काम करते हो और जनता की जान के जोखिम बने हुए हैं, उन अस्पतालों को पीएमजे एम पैनल के अंतर्गत हटा दिया जाए. अभी अहमदाबाद म्युनिसिपल कॉरपोरेशन के हद विस्तार में ऐसे 100 प्राइवेट अस्पताल हैं जो पीएमजे एम पैनल के अंतर्गत आते हैं. कांग्रेस पार्टी की ये मांग है
कि जिन अस्पतालों की हिस्ट्री खराब रही हो, जिनके कारण जनता को तकलीफ पड़ती हो, जिनकी जान को नुकसान होता हो, ऐसे अस्पतालों को पीएमजे की एम पैनल के अंतर्गत हटा दिया जाए। અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલ જેવો વધુ એક કાંડ પણ બહાર આવે તેવી શક્યતા છે. વડોદરાની અંજના હોસ્પિટલમાં ઝોલ થતો હોવાનો આરોપ લગાવાઈ રહ્યો છે. થોડા સમય અગાઉ દાખલ થયેલા દર્દીનો વિડીયો વાયરલ થયો. આ વાયરલ વિડીયોમાં દર્દીના હોસ્પિટલ સામે ગંભીર આરોપ. જરૂર નથી તેવા દર્દીઓને પણ ઓક્સિજન માસ્ક પહેરાવાય છે તેવો આરોપ આ દર્દી મૂકી રહ્યા છે. માત્ર ફોટો પડાવવા માટે ઓક્સિજન માસ્ક પહેરાવાય છે. આયુષ્માન કાર્ડની વેબસાઇટ પર ફોટો અપલોડ કરવાથી જે સહાય છે સરકારની તે હોસ્પિટલ સુધી પહોંચે છે, દર્દી સુધી પહોંચે છે. એટલે ચેકિંગ આવવાનું હતું એટલે આઈસીયુમાં દર્દીઓને ઓક્સિજન માસ્ક પહેરાવાયા તેવો દર્દીએ આરોપ લગાવ્યો. ચેકિંગના નામે કલાકો સુધી ઓક્સિજન માસ્ક દર્દીઓને પહેરાવી રખાયા છે. એક દાડો ચેકિંગ આવ્યું હતું તે દાડે ઓક્સિજન બધું 4 કલાક લગાવ્યું. એ બધાને ઉપર મોકલી દીધા. હું કશું મગજમારી કરું નહીં, ચૂપચાપ જોયો તો ડૉક્ટરને લાવ્યું સારા માણસ. એટલે મતલબ કે અમને આજે એ જ કીધું તમને સારા માણસ જોઈને નહીં રાખ્યા, તમને ઉપર મોકલી દો. એના પર દવાથી મતલબ મેં એટલે પૂછ્યું, મેં કહ્યું તમારા ટ્રીટમેન્ટમાં શું બાકી રહ્યું? મેં કીધું પેલું પૂછ્યું તો એવું કહ્યું કે ના એવું નહીં થશે, એવું મારે નથી કરવું, મારે તમને ઇન્જેક્શનો ને બોટલો ચડાવીને એનાથી 4 દિવસમાં કાઢવું છે. એ ઇન્જેક્શનનું કહેતા હતા કે જનરલ રૂમમાં રાખે ને તો આયુષ્માન કાર્ડમાં ઇન્જેક્શન નહીં ચાલતું, ઇન્જેક્શન બહુ મોંઘું આવે. એટલે એમને આઈસીયુમાં રાખ્યા કે પેલું મોંઘું ઇન્જેક્શન હોય તો આઈસીયુમાં ગણતરી થઈ જાય. એમ 3-4 હજાર રૂપિયાનું એક ઇન્જેક્શન આવ્યું છે એટલે કે આઈસીયુમાં રાખ્યા, બાકી આઈસીયુનું પેશન્ટ નહીં. તમે તારો જેટલી વાર ફોટા પાડવાય ને તમારા ખાતાના સારી કરે જેટલા પાડવા એટલા પાડીને નીકળો, જેટલા આપવા બીજે ટ્રેન આપવા તમારા માટે કે મેં તમને કેમ રાખ્યા તમારી સેફટી માટે, તો ઉપર ન ધકેલ દઉં. અને આ જે ફોટાને પાડે ને કે તમને અહીં રાખ્યા ને એટલે કે મારે મોકલવો પડે, નહીં હમણાં તમને તરત અહીંથી જઈશ. એટલે એમને પેલું ગવર્મેન્ટમાં મોકલવું પડે ને. હા, મેં પૂછ્યું બધું. મેં કહ્યું આજે તો મેં પાડો રીતે છે. આ વિડીયો જાહેર થયા બાદ વડોદરાની અંજના હોસ્પિટલના સંચાલકોએ લૂલો બચાવ કર્યો. દર્દીના વાયરલ વિડીયો બાદ બચાવની મુદ્રામાં સંચાલકો આવી ગયા છે. વગર કારણે અમે ઓક્સિજન આપતા નથી તેવું ડોક્ટર મલ્લિકા ખન્નાએ કહ્યું છે. અમે કોઈ જ ખોટું કામ નથી કરતા, જરૂર હોય તો જ દર્દીને આઈસીયુમાં રાખીએ છીએ. અન્ય હોસ્પિટલ પણ અંજના હોસ્પિટલમાં દર્દીઓને રિફર કરે છે. મહિનાના 50 જેટલા દર્દીઓ હોસ્પિટલમાં દાખલ થાય છે તેવું હોસ્પિટલ તરફથી કહેવામાં આવ્યું. એવું જો માસ્ક જુદા જુદા ટાઈપના છે, બરાબર. જ્યારે આપણે પેશન્ટને ખાવાનું પીવાનું હોય, બરાબર, તો કેન્યુલા માસ્ક પહેરીને નહીં ખવાય, ત્યારે આપણે બીજું માસ્ક લગાડવું પડે. પેશન્ટને થોડી વાર આપણે વીન કરીએ, એને વીનિંગ ફ્રોમ વેન્ટિલેટર કહીએ. પેશન્ટને કાઢવું તો પડે ને, વેન્ટિલેટર પર લીધું છે તો ધીમે ધીમે કાઢવું પડે, એને વીનિંગ પ્રોસેસ કહેવાય. અને એ અચાનક જ 6 દિવસ વેન્ટિલેટર ચાલુ હોય અને 7મો દિવસ તમે વેન્ટિલેટરને બંધ કરો તો પેશન્ટનું શ્વાસની ગતિ વધે અને પેશન્ટને થાક લાગે. એટલે આપણને મલ્ટિપલ ટેસ્ટ કરવું પડે. એને આપણે એબીજી, આર્ટિરિયલ બ્લડ ગેસ એનાલિસિસ કહીએ, બરાબર. અને બધા પેશન્ટ અહીંયા જેટલા વેન્ટિલેટર પર હોય છે ડેઇલી મોનિટરિંગ ઓફ એબીજી હોય છે અહીંયા. તો વડોદરાની અંજના હોસ્પિટલનો અહેવાલ પ્રસારિત કર્યા બાદ તેની અસર પણ જોવા મળી. ગુજરાત ફર્સ્ટના અહેવાલનું ધારદાર પડઘો પડ્યો છે. વડોદરાની અંજના હોસ્પિટલને લઈને તપાસના આદેશ આપવામાં આવ્યા છે. આરોગ્ય વિભાગે અંજના હોસ્પિટલ સામે તપાસના આદેશ આપ્યા. અમારી પાસે આ માહિતી મળેલ છે અને અમારી જે ટીમ છે, અમે ઇન્સ્યોરન્સ જે કંપની છે એની સાથે અમારી ટીમ અત્યારે તપાસમાં ગઈ છે. એટલે અત્યારે માહિતી આવે પછી અમે વધારે ડિટેલ આપી શકીએ. કયા પ્રકારે તપાસ કરવાની થાય? એ જે હકીકત શું છે, હવે કોઈકે વિડીયો વાયરલ કર્યો હોય તો એની જે હકીકત હોય એ જાણવા માટે ટીમ ગઈ છે. અને અમે ઇન્સ્યોરન્સ જે એક્સટર્નલ પ્રતિનિધિ છે જે સરકારે નિમેલા છે એટલે એના સાથે લઈને ગયા છે. એટલે બીજો કોઈ પ્રશ્ન એવો કંઈ એમાં
સંતાડવા જેવું કે એવું કંઈ થાય નહીં, એટલે અમે તટસ્થ તપાસ કરી રહ્યા છે. એકવાર રિઝલ્ટ આવે પછી આપને જાણ કરશું. તો વડોદરાની અંજના હોસ્પિટલને લઈને તપાસનો ધમધમાટ તેજ કરવામાં આવ્યો. દર્દીના વાયરલ વિડીયો બાદ પ્રશાસન એક્શન મોડમાં આવી ગયું છે. આયુષ્માન કાર્ડના અધિકારીએ હોસ્પિટલમાં તપાસ કરી. અહીંયા આગળ એક માત્ર આઈસીયુ મેડિસિન આઈસીયુની ફેસિલિટી આયુષ્યમાનની હોવાથી અહીંયા આગળ એડમિટ થઈ રહ્યા છે એવું કેવું છે. અમે ડિટેલ્સ બધી લીધી છે ને તપાસ કરી રહ્યા છે. હાલ તમે માત્ર એક જ દર્દીની તપાસ કરશો કે અહીંયા જેટલા એડમિટ થયા છે? અત્યારે હાલમાં 12 આઈસીયુમાં પેશન્ટ એડમિટ છે. એ ડિટેલ્સ ને બધી અમે અહીંયા કલેક્ટ કરેલી છે અને ચેક કરી રહ્યા છે. ખરેખર એમની જરૂર છે કે નહીં એની બધી માહિતી તમને મળી જશે. સાહેબ એ ઉપરી અધિકારીને અમે સોંપશું એટલે તેની માહિતી મળશે. તો બુલેટ બ્રેકિંગમાં આગળ પણ વાત કરીશું અન્ય મહત્વપૂર્ણ સમાચારોની. હાલ સમય થયું છે એક નાનકડા બ્રેકનું. જોતા રહો ગુજરાત ફર્સ્ટ. નમસ્કાર, બુલેટ બ્રેકિંગમાં આપનું સ્વાગત છે. હું છું પ્રતિપાલ સિંહ. સૌપ્રથમ વાત કરીએ અમદાવાદમાં ગુજરાત યુનિવર્સિટી ખાતે ભારત કુલ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવવાનું છે. ત્યારે 14 થી 17 તારીખ સુધી વિવિધ એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવવાનું છે. ગુજરાત મીડિયા ક્લબ અને ગુજરાત ટુરિઝમના સંયુક્ત ઉપક્રમે આ આયોજન કરવામાં આવ્યું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવી પણ હાજર રહ્યા હતા. મીડિયા ફોટોગ્રાફરના ફોટો અને કલાકારોના ચિત્રોનું પ્રદર્શન યોજાયું. હિસ્ટોરિકલ મોન્યુમેન્ટને લોકો સુધી પહોંચાડવા માટે આપણે શું કરી શકીએ? આજે જ્યારે આપણે અહીંયા કલ્ચરની વાત કરવાના છે, આપણે જ્યારે આપણા મ્યુઝિકની વાત કરવાના છે, આપણે આપણી કલાની જ્યારે વાત કરવાના છે, તો એ કલા આજે આપણે બદલવાનો સમય શું નથી આવ્યો કે આપણે આપણા હિસ્ટોરિકલ મોન્યુમેન્ટ માટે આજના સોશિયલ મીડિયાના જમાનામાં જ્યારે આપણે એનું વર્ણન કરીએ છીએ, કદાચ એક પ્લાસ્ટિકની પાણીની બોટલ દેખાશે તો તમે જરૂરથી એને પોસ્ટ કરશો, પરંતુ શું આપણે આજુબાજુ આપણા મિત્ર વર્તુળ પરિવારની અંદર આ મોન્યુમેન્ટ્સને સાફ રાખવા માટેનો પ્રયાસ નહીં કરી શકીએ? આપણે એના વિચારો નહીં બદલી શકીએ? શું માત્ર સરકાર જ આખો દિવસ એને 4-4 વાર સફાઈ કરાવે પરંતુ આપણે લોકોની અંદર આ વિચારો બદલવા માટે કામ નહીં કરી શકીએ? મારે અહીંયા બહુ બધા મીડિયાના લોકો બી આજે બેઠા છે. સૌ સાથીઓને, સૌ સિનિયર્સને એટલી વિનંતી, ક્રિટિસાઇઝ કરવું એ તો સારી વાત છે, અમે એને બી પોઝિટિવ રીતે જ લઈએ છીએ, અમે એનાથી બી કંઈ શીખીએ, પણ ક્રિટિસાઇઝ કરતા કરતા સમાજના લોકોની અંદર બી એ સુધારણા આવે એ આપણે કેમ કામ ના કરી શકીએ? જો આપણે ખરેખર આપણી હિસ્ટ્રી જોડે એટલા જોડાયેલા છે, આપણા મોન્યુમેન્ટ જોડે ખરેખર આપણે એટલી રિસ્પેક્ટ છે, તો એ મોન્યુમેન્ટ્સને સાફ રાખવાની જવાબદારી રાજ્યના સૌ નાગરિકોની બી છે અને જે ટુરિસ્ટ આવતા હોય એની બી છે. તો આ દિશામાં બી આપણે આવનારા દિવસોમાં જરૂરથી વિચારવું જોઈએ. હું ગુજરાત મીડિયા ક્લબને એક વિનંતી કરું છું કે આ એક શરૂઆત છે. આવા હિસ્ટોરિકલ મોન્યુમેન્ટ્સને ઇન્ટરનેશનલ ટુરિસ્ટ વધારે આકર્ષિત થઈ શકે તે માટે રાજ્યના નાગરિક, દેશના નાગરિકોને આપણે કઈ રીતે જોડી શકીએ, એના કોમ્પિટિશન્સ કઈ રીતે થઈ શકે, સોશિયલ મીડિયા પોસ્ટના કોમ્પિટિશન્સ કઈ રીતે થઈ શકે, ફોટોગ્રાફી કોમ્પિટિશન્સ કઈ રીતે થઈ શકે, આપણી પાસે દુનિયાભરના આર્ટિસ્ટ ગુજરાતની અંદર છે, આપણે એના સ્કેચીસ કઈ રીતે બનાવી શકીએ અને એ સ્કેચીસને રાજ્યના અનેક આવી જગ્યાઓ પર જે સોવિનિયર શોપ છે એની અંદર આપણે એ સ્કેચીસને મૂકીને એને વેચવાની કઈ રીતે આપણે વ્યવસ્થાઓ કરી શકીએ, આ એક ઇકોસિસ્ટમ આપણે કઈ રીતે ડેવલપ કરી શકીએ, તે માટે આ એક શરૂઆત છે, પણ આ શરૂઆતને આપણે આગળ વધારવા માટે શું કરી શકીએ તે દિશામાં જરૂરથી વિચારવું જોઈએ. આપણે દર વખતે વાતો કરવાની જ્યારે આવે ત્યારે વસ્તુ જુદી છે, ત્યારે અનુભવથી આપણે આપણું કર્તવ્ય નિભાવવાનું આવે. અને વડાપ્રધાન શ્રી અત્યારે કીધું છે કે આપણો આ અમૃતકાળ જે છે એ કર્તવ્ય કાળ છે. આપણે કર્તવ્ય સારી રીતે બજાવીશું તો આપણે આપણો જે સંકલ્પ છે કે માનનીય નરેન્દ્રભાઈ જે વિકસિત ભારત 2047 સુધી બનાવવું છે, તો એ કર્તવ્ય નિભાવવા માટેની વાત છે. અને એ કર્તવ્ય બધા સાથે રહીને અને જેનું દાયિત્વ છે એ સારી રીતે નિભાઈ જ રહ્યું છે, આપણે એકબીજાની એની અંદરથી ખામીઓ શોધવાનું બંધ જ કરવું જોઈએ. તમે પ્રેસ મીડિયા જે કરે છે બરોબર કરે છે, એમાં આપણે શું કામ કે બોલવું પડે? આપણે આપણું કરવામાંથી આપણે શું કરવાનું છે આપણે કરે જાઓ. એમની ટીકા જે છે એ સારી આપણે જોઈ લો કે ખરેખર કરવા જેવું છે, આપણે કરી નાખો. એમના સુધી ઘણી વખતે સાચી વિગત ગઈ હોય ના ગઈ હોય એમને ખબર ના હોય.
તો મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનું મીડિયા અંગે એક મોટું નિવેદન, જેમાં મીડિયાનો ભાવ સમાજ માટે સારું કરવાનો છે તેવું મુખ્યમંત્રીએ જણાવ્યું. પ્રેસ મીડિયા જે કરે છે એ બરાબર કરે છે. મીડિયા જે બતાવે છે એ પ્રમાણે જોઈ લેવાનું, સુધારો કરવાનો હોય ત્યાં સુધારો કરવાનું પણ નિવેદન આપ્યું. કોઈ અહીંયાથી આપણે હમણાં કીધું કે ભાઈ ટીકા કરવી અને ટીકા સાંભળવી એ બે વસ્તુ આપણે ઓકે જ છે, બંને માટે ઓકે છે, બંને માટે ઓકે છે. અને એટલે જ સાથે રહી શકાય છે, શાંતિથી રહી શકાય છે, પ્રેમથી રહી શકાય છે. કારણ કે બંનેના ભાવ, પ્રેસ મીડિયાનો ભાવ પણ સમાજ માટે, આપણી પ્રજાજનો માટે, નાગરિક માટે સારું કરવાનો ભાવ છે. અને એ જ રીતે જેને ટીકા કરવામાં આવી છે, જેની ટીકા કરી છે, એનો ભાવ પણ એક જ છે કે એને પણ સારું કરવું છે. અને એ બંનેનો ભાવ એક હોવાના કારણે આપણે ક્યારેય વચમાં તરાડ નથી પડતી. પ્રેસ મીડિયા જે કરે છે બરોબર કરે છે, એમાં આપણે શું કામ કે બોલવું પડે? આપણે આપણું કરો, એમાંથી આપણે શું કરવાનું છે આપણે કરે જાઓ. એમની ટીકા જે છે એ સારી, આપણે જોઈ લો કે યાર ખરેખર કરવા જેવું છે, આપણે કરી નાખો. એમના સુધી ઘણી વખતે સાચી વિગત ગઈ હોય, ના ગઈ હોય, એમને ખબર ના હોય, ગાંઠ આપણને ખબર ના હોય. કર્તવ્યકાળ એટલે દરેક જણ સાથે રહી અને પોતાનું કર્તવ્ય નિષ્ઠાથી કરે તો 2047 સુધી આપણને કોઈ રોકી શકે એમ નથી કે ભારત વિકસિત ભારત બનાવે. તો બીજી તરફ ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ પણ પ્રેસ મીડિયાનો આભાર માન્યો હતો. મીડિયા ટીકા કરે તેને સરકાર ગંભીરતાથી લે છે તેવું હર્ષ સંઘવીએ જણાવ્યું. પ્રેસ મીડિયાની ટીકામાંથી શીખ લઈ અમે કામ કર્યું છે, લોકોને પડતી સમસ્યાનું અમે નિવારણ પણ કર્યું છે. પ્રેસ મીડિયા પણ અમારો એક સ્તંભ છે તેવું ગૃહ રાજ્યમંત્રીએ જણાવ્યું. આજે અહીંયા બેસેલા સૌ જવાબદાર મીડિયાના પ્રતિનિધિઓને આભાર માનવા માંગુ છું કે અમારા મુખ્યમંત્રી શ્રીના વિચારો એ હંમેશા પોઝિટિવ છે. અને હું આપને અમુક વસ્તુ શેર કરવા માંગુ છું. તમે ભલે એમ માનતા હશો કે આજે ટીકા કરી મજા આવી ગઈ, પરંતુ અમે એમાંથી કંઈ શીખીએ છીએ. અને અમારા મુખ્યમંત્રી શ્રી એમાંથી બી જો સાચી વાત હોય તો એ વિષયોની અંદર કામગીરી કરીને લોકોને વધુમાં વધુ સુવિધાઓ મળે, લોકોની નાની મોટી તકલીફો કઈ રીતે દૂર થઈ શકે, આ બધા જ મુખ્ય સ્તંભ છે. તો મીડિયા બી અમારો એક મુખ્ય સ્તંભ છે. અને તમારી બધી જ ટીકાને અમે હંમેશા એનું ડિટેલ્ડ સર્ચ કરીએ છીએ, ડિટેલ્ડ એની માહિતી લઈને એમાં જે કંઈ કામ કરવા જેવું હોય એ જરૂરથી કરીએ છીએ. અને લોકોના પ્રશ્નો બી અમે લોકો આના માધ્યમથી બી વાચા આપીએ છીએ. તો આ તરફ વડતાલ સ્વામિનારાયણ દ્વિશતાબ્દી મહોત્સવનો 8મો દિવસ હતો ત્યારે ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ સ્વામિનારાયણ ભગવાનના દર્શન કર્યા હતા. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ સભાને સંબોધન કર્યું. ઐતિહાસિક કાર્યક્રમમાં સહભાગી થવાનો મને મોકો મળ્યો તેમ હર્ષ સંઘવીએ જણાવ્યું. 9 દિવસના મહોત્સવમાં જીવન જરૂરી ઘણું શીખવાનું મળ્યું. ધર્મ સંસ્થા જીવન જીવવાના વિચારોનું સિંચન કરે છે. ધર્મ સંસ્થા સંયુક્ત પરિવારમાં રહેવાનું પણ શીખવે છે. કોઈ પણ દૂષણનો ભોગ ન બને તે પ્રકારની શિક્ષા આપવામાં આવે છે. સંયુક્ત પરિવારમાં રહેવાનું પણ શીખવે છે એવું હર્ષ સંઘવીએ જણાવ્યું. સૌભાગ્ય છે કે આ ઐતિહાસિક કાર્યક્રમમાં સહભાગી થવાનો મને અવસર પ્રાપ્ત થયો. આ 9 દિવસના મહોત્સવમાં 200 વર્ષની જીવંત પરંપરાઓ મારા અને મારી પછીની ઉંમરના સૌ નોજવાનોને આવનારા વર્ષોમાં પોતાનું જીવન કઈ દિશામાં જીવવું જોઈએ તેના આદર્શ વિચારો આ 9 દિવસમાં પ્રાપ્ત થવાના છે. તે બદલ બી હું આ આયોજક મંડળનો આભાર માનું છું. સાહેબ, ઐતિહાસિક કામગીરીઓ ક્યારેય કોઈએ કલ્પનામાં વિચાર્યું હશે કે એક ધર્મ સંસ્થા દ્વારા ધર્મ જોડે જોડે એક પરિવાર, જે પરિવાર વધુમાં વધુ સંયુક્ત રહે અને સંયુક્ત પરિવારના નોજવાનો કોઈ બી પ્રકારે કોઈ બી દૂષણનો ભોગ ના બને તે પ્રકારના વિચાર શૈલી પોતાના જે અનુયાયીઓ છે અને એ અનુયાયીઓના ઘર ઘર સુધી પહોંચાડવાનું કામ કરે એ સંસ્થાનું નામ છે વડતાલ સ્વામિનારાયણ.
તો ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી વડોદરાની મુલાકાતે પણ પહોંચ્યા હતા. ગૃહ રાજ્યમંત્રી દાદા ભગવાનના મહોત્સવમાં હાજરી આપશે. નવલખી મેદાનમાં ગૃહ રાજ્યમંત્રી વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો નિહાળશે. આજે ઉત્સવનો 5મો દિવસ છે. 2 લાખથી વધુ લોકો તેમાં જોડાવાના છે. લોકોએ મુલાકાત લીધી હતી. દાદા ભગવાનની જન્મ જયંતિ મહોત્સવ હજુ 3 દિવસ ચાલશે. તો મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો વધુ એક મહત્વપૂર્ણ નિર્ણય, જેમાં પ્રીમિયમ વસૂલાતની મંજૂરીની સત્તા સોંપણીમાં ફેરફાર. ખેતીથી ખેતી અને ખેતીથી બિનખેતીના હેતુફેરના કિસ્સામાં નિર્ણય લેવાયો છે. ₹5 કરોડ સુધીની જમીનની પ્રીમિયમ વસૂલાતની સત્તા કલેક્ટરને સોંપાઈ છે. અગાઉ કલેક્ટર પાસે 50 લાખ સુધીની પ્રીમિયમ વસૂલાતની સત્તા હતી. તો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને મહત્વપૂર્ણ સમાચાર, જેમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા બેઠકોની ફાળવણી કરવામાં આવી છે. નવા સીમાંકન સાથે બેઠકોની ફાળવણી કરવામાં આવી. રાજ્યની 79 નગરપાલિકાની બેઠકોની ફાળવણી કરવામાં આવી. 27% અનામત લાગુ થતા ફાળવણી તેમજ સીમાંકનમાં ફેરફાર થયા છે. જૂનાગઢ મહાનગરપાલિકાની બેઠકોની ફાળવણી કરાઈ. આગામી દિવસોમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જાહેર થશે. તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાતની ટેક ઇકોસિસ્ટમમાં નવું સીમાચિહ્ન ઉમેરાતા રાજ્ય સરકારના સાયન્સ એન્ડ ટેકનોલોજી વિભાગે વૈશ્વિક અગ્રણી જેબિલ સાથે એક મહત્વપૂર્ણ સમજૂતી કરાર MOU કર્યા છે. આ MOU અનુસાર ધોલેરા સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રીજન DSER-માં 1000 કરોડ રૂપિયાના સંભવિત રોકાણોની જેમ નેમ જેબિલ ધરાવે છે. આગામી 2027 સુધીમાં પોતાનું કાર્યક્ષેત્ર વિસ્તારવા અને અંદાજે 5000થી વધુ રોજગાર અવસરો પૂરા પાડવા પ્રતિબદ્ધ છે. તો રાજકોટ નાગરિક સહકારી બેંકને લઈને મોટા સમાચાર, જેમાં સંસ્કાર પેનલના કલ્પક મણિયાર ચૂંટણી નહીં લડી શકે. કલ્પક મણિયાર સહિત 4 ઉમેદવાર નહીં લડી શકે ચૂંટણી. સંસ્કાર પેનલ દ્વારા કરવામાં આવેલ અરજી હાઈકોર્ટે રદ કરી છે. સમગ્ર મામલે સંસ્કાર પેનલના કલ્પક મણિયારનું નિવેદન. તેમણે કહ્યું કે એક રીતે અમારી હાર થઈ છે, પરંતુ આજે અમારી જીત થઈ છે. દેખીતી રીતે એમ લાગે કે અમારી કોઈ હાર થઈ છે, પણ હું એમ આપને કહીશ કે અમારી દિવસે ને દિવસે જીત થતી આવે છે. પોતાના મત વધારવા માટે નીમવામાં આવેલા ડેલિગેટો કલેક્ટર સાહેબે રદ કર્યા કે ભાઈ આપણા લાભ માટે આપણે કોઈ પણ નિયમને સાઈડમાં રાખી શકવાનું, કોઈ પણ નિયમને જુદી રીતે ચાતરી શકવાનું, એવી જે માનસિકતા છે એ માનસિકતાના સીધા દર્શન થયા. જે અમારું કામ હતું કે ભાઈ અહીંયા કંઈક ખોટું થઈ રહ્યું છે, કૌભાંડો ચાલી રહ્યા છે, એ અમારે બતાડવાનું જે કામ હતું એ એમણે જ બતાડવાનું ચાલુ કરી દીધું. તો વાવ પેટા ચૂંટણીના પરિણામ પહેલા ભુવાની આગાહી, જેમાં રાજસ્થાનના ખારાના ભુવાની આગાહીનો વિડીયો વાયરલ થયો છે. 30,000થી વધુ મતે માવજી પટેલની જીતની આગાહી વ્યક્ત કરી છે. સોશિયલ મીડિયામાં મારવાડી બોલતા ભુવાનો વિડીયો વાયરલ થયો છે. वापसी थने दियो लागे दियो के मोरे मावदी भाई जीते हारे की करे वापसी घना बोटो जीते भाई घना बोटो जीते हासो हासो कह दे वापसी मरावे नहीं दे तो रखे ने नहीं मारे तो नहीं वे अंधेर नहीं है भाई ढीलो मत पड़ दे जी वेद के कह दे पाकी जीत है भाई पाकी जीत हरी पाकी जीते मावजी भाई घना बोटो में आगे वान भाई 30,000 जीत पाकी देखी जे भाई मने 30,000 पाकी देखी जे भाई हैंग बोट एक पाए पड़े है जीत पाकी है भाई. તો આ તરફ સુરેન્દ્રનગરના લીંબડી તાલુકામાં કોંગ્રેસ પક્ષમાં ગાબડું પડ્યું છે. મોટી સંખ્યામાં કોંગ્રેસના હોદ્દેદારો અને આગેવાનો ભાજપમાં જોડાયા. અલગ અલગ ગ્રામ પંચાયતના કોંગ્રેસના કાર્યકરો ભાજપમાં જોડાયા. અંદાજે 150થી વધુ હોદ્દેદારોએ કોંગ્રેસને કર્યા રામ રામ. તો નકલીના ખેલ પર તવાઈ નક્કી છે, જેમાં ઉનાના પૂર્વ MLAનો નકલી તેલના વેચાણને લઈને રેન્જ આઈજીને પત્ર. પૂંજા વંશે રેન્જ આઈજીને પત્ર લખી દાખલારૂપી કાર્યવાહી કરવા માંગ કરી છે. બ્રાન્ડેડ કંપનીના નામનો ઉપયોગ કરી નકલી તેલનું કરતા હતા વેચાણ. પેઢીઓ પર કલેક્ટરે કરી હતી કાર્યવાહી. તો આ તરફ ખેડામાં કેમિકલ માફિયાઓ બેફામ બન્યા છે. મહેમદાબાદથી પસાર થતી વાત્રક નદીને દૂષિત કરાતા દ્રશ્યો પણ જોવા મળ્યા, જેમાં સ્થાનિક તંત્ર ડેરી ફાર્મના સંચાલકને છાવરતું હોવાનો આરોપ છે.
વાત્રક નદીને દૂષિત કરાતી હોવા છતાં કોઈ જ કાર્યવાહી નથી કરાતી. અમદાવાદની ઉમિયા ડેરી ફાર્મ વાત્રકને કરી રહી છે પ્રદૂષિત. તો તાપીના વ્યારામાં વધુ એક કૌભાંડ સામે આવ્યું છે, જેમાં કાટ ખાઈ ગયેલી સાયકલનું રંગ રોગાણ શરૂ કરાયું છે. સાયકલને રંગ રોગાણ કરીને ફરી નવી બનાવવાનું કૌભાંડ સામે આવ્યું છે. શિક્ષણ મંત્રીના પ્રવાસ સમયે કામગીરી કરાતા અનેક સવાલો પણ ઉઠ્યા છે. કાટ ખાઈ ગયેલી સાયકલથી અકસ્માત સર્જાશે તો જવાબદારી કોની તે સવાલ છે. તો તાપીમાં સાયકલ રંગ રોગાણ મુદ્દે કોંગ્રેસ મેદાને આવી ગયું છે, જેમાં ખેડબ્રહ્માના ધારાસભ્ય ડોક્ટર તુષાર ચૌધરીએ નિવેદન આપતા કહ્યું કે આદિવાસી છોકરીઓ સુધી સાયકલ નથી પહોંચી. 2 વર્ષથી આ સાયકલો ધૂળ ખાઈ રહી છે. શિક્ષણ મંત્રી પ્રવાસે આવવાના હોવાથી તેને રંગ રોગાણ કરાઈ રહ્યું છે. સાયકલો પધરાવી દેવાનું કૌભાંડ ચાલી રહ્યું છે. પ્રોત્સાહન મળે, સમયસર શાળાએ જઈ શકે તે માટે સરકાર દ્વારા સાયકલ આપવાની યોજના છે. પરંતુ આ સાયકલ તાપી જિલ્લામાં મોટેભાગની આદિવાસી છોકરીઓ સુધી પહોંચી નથી. અને જે પ્રમાણે અમારી પાસે જાણવા મળ્યું છે તે પ્રમાણે વ્યારા સુગર ફેક્ટરીના કમ્પાઉન્ડમાં લગભગ 2023થી એટલે કે 1.5-2 વર્ષથી આ સાયકલો ધૂળ ખાતી પડી હતી. તો સુરેન્દ્રનગરના વઢવાણમાં ધાબા પરથી પડી જતા એક યુવકનું કરુણ મોત નીપજ્યું છે. પરિવારનો યુવકની હત્યા કરવામાં આવી હોવાનો આરોપ લગાવી રહ્યું છે. અન્ય યુવકો દ્વારા હત્યા કરાઈ હોવાનો પરિવારજનોનો આરોપ છે. પરિવારે યુવકના મૃતદેહને સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો. આરોપીઓની ધરપકડ ન થાય ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર કર્યો છે. હોસ્પિટલમાં લોકોના ટોળા ઉમટી પડતા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હતો. સાથે હતા એની ધરપકડ કરાવવામાં આવે અને કાયદેસરની પૂછપરછ કે જે કઈ હોય બધું સામે લાવવામાં આવે. એની તૂટલી ઘડિયાળે ત્યાં પડી છે. જો કઈ લપાજપી થઈ હોય તો જ ઘડિયાળ તૂટી જાય. 4 ગ્લાસ ને એવું બધું. હા, અમને એવી આશંકા છે. એની તૂટલી ઘડિયાળ પડી છે ને હાથ ઉપર નિશાન છે જે ફોટામાં અમે જોયા. તો સુરત જિલ્લા પંચાયત ખાતે નોકરી માટે લાગી લાંબી કતાર, જેમાં વિદ્યા સહાયકોની નોકરી માટે ઉમેદવારો ઉમટી પડ્યા હતા. ધીમી ગતિએ ચાલતી કામગીરીને લઈને ઉમેદવારોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. હા, ઉમેદવારો માટેની જે વ્યવસ્થા છે, ઉમેદવાર આવે છે ત્યારે એને ટોકન આપવામાં આવે છે. ત્યાર પછી જિલ્લા પંચાયતનો જે ઓડિટોરિયમ હોલ છે એમાં એમની બેઠકની વ્યવસ્થા પણ કરી છે. સાથે એનો સમય ન બગડે એના માટે એને શરૂઆતમાં જ અમે સમય આપી દઈએ છીએ કે ભાઈ 12 વાગ્યે આવ્યો હોય તો એને કહી દઈએ છીએ કે એનો ટોકન નંબરના આધારે અમે એને સમયની ફાળવણી પણ કરી દેતા હોય. તો મહીસાગરમાં મહિલાએ રાષ્ટ્રપતિ પાસે કરી ઈચ્છા મૃત્યુની માંગ. ટ્રિપલ તલાકમાં ન્યાય ન મળતા ઈચ્છા મૃત્યુની માંગ કરી. આરોપીને કાયદા વિરુદ્ધ જામીન આપતા ઈચ્છા મૃત્યુની માંગ કરી છે. મહિલાને 1 વર્ષ અગાઉ વોટ્સએપથી અપાયા હતા તલાક. છે કે હું સંતરામપુર ખાતે મારા લગ્ન જાવેદ મુસ્તાક કોઠારી સાથે થયા હતા. તેને મને 9 વર્ષ એના સાથે રહી માનસિક અને શારીરિક ત્રાસ આપતા હતા. મને સંતાન ના પ્રાપ્ત થતા એને મને 3 તલાક આપી દીધા. ટ્રિપલ તલાક કાયદા અંતર્ગત આજે જામીન આપતા પહેલા એમને મેજિસ્ટ્રેટ સામે રજૂ કરવાના હોય છે અને જે ફરિયાદી બહેન કે એમના કુટુંબી ફરિયાદી બહેનને સાંભળવાના હોય છે. તો આ કેસમાં પોલીસ સ્ટેશન દ્વારા જામીન આપી દેવામાં આવેલ છે. તો એની તપાસ માટે અધિકારીને નિમણૂક કરી દેવામાં આવેલ છે. માત્ર વડોદરામાં ચોખંડી પાસે એક અકસ્માત સર્જાયો હતો, જેમાં ઇકો વાન અનાજની દુકાનમાં ઘૂસી ગઈ હતી. અકસ્માતમાં 4 લોકો ઇજાગ્રસ્ત થયા છે. અકસ્માતના સીસીટીવી સામે આવ્યા હતા. અકસ્માતના પગલે પોલીસ એક્શનમાં આવી છે. તો બોટાદના રાણપુર પીજીવીસીએલની ઘોર બેદરકારી સામે આવી, જેમાં ટેમ્પો ચાલકને ઇલેક્ટ્રિક કરંટ લાગતા ગંભીર ઇજાઓ પહોંચી છે. ટેમ્પો ચાલકનો હાથ વીજ વાયર સાથે અડતા કરંટ લાગી ગયો હતો. શોર્ટ સર્કિટ અને ટેમ્પોમાં આગ પણ લાગી હતી. સ્થાનિકોએ આગ પર કાબુ મેળવ્યો હતો. ડ્રાઈવરને 108 દ્વારા સારવાર માટે બોટાદ ખસેડવામાં આવ્યો. ઇલેક્ટ્રિક વાયર એકદમ નીચે હોવાથી લેખિત રજૂઆત કરવામાં આવી છે. અમદાવાદમાં હવે જાહેરમાં થૂંકનારની ખેર નથી. જાહેરમાં થૂંકનારાના ફોટો અને વિડીયો જાહેર કરવામાં આવશે. ફોટો જાહેર કરાય તો ફરી વાર આવું ન કરે તે પ્રયાસ છે. અત્યાર સુધી કમાન્ડ એન્ડ કંટ્રોલની મદદથી દંડ વસૂલવામાં આવતો હતો. માર્ચ 2023 થી મે 2024 સુધી 4849 લોકોને દંડ ફટકારવામાં આવ્યો છે.
અમદાવાદ મહાનગરપાલિકાની અંદર સીસીટીવી કેમેરા દ્વારા નજર રાખવામાં આવતી હોય છે. તેનો કંટ્રોલ કમાન્ડ એન્ડ કંટ્રોલ રૂમમાંથી કરવામાં આવે છે. એ દરમિયાન ઘણીવાર કેટલાક વાહન ચાલકો મસાલો ખાઈને ગાડીમાંથી પિચકારી મારતા હોય છે અથવા તો ટુ વ્હીલર જત પરથી પસાર થતી વખતે રોડને ગંદા કરતા હોય છે. આ જે લોકો છે તેને કેમેરાની અંદર કેપ્ચર કરવામાં આવશે, તેમના વિડીયો પણ મૂકવામાં આવશે અને તેમના ઘરે દંડ સ્વરૂપે, ચલન સ્વરૂપે એને દંડાત્મક કાર્યવાહી પણ કરવામાં આવશે. તો તહેવારોના સમયમાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની મોટી કાર્યવાહી, જેમાં તહેવારો પહેલા 372 ટન વિવિધ ખાદ્ય ચીજો કબજે કરાઈ છે. 175 રેડ કરી ₹8.15 કરોડનો માલ કબજે કરાયો છે. દિવાળીના તહેવારોમાં જે ભેળસેળવાળો માલ ગ્રાહકો સુધી જવાનો હતો એ તહેવારોની પહેલા આપણે 3 ઓક્ટોબરથી 17 ઓક્ટોબર દરમિયાન અને આ સફળતા મળતા 17 ઓક્ટોબરની આપણે 25 ઓક્ટોબર સુધી કર્યું હતું. તો ત્યાં સુધીમાં લગભગ 8 કરોડ ને 15 લાખની કિંમતનો 372 ટન જેટલું મટીરિયલ જે મીઠાઈ બનાવવામાં, માવાની મીઠાઈ બનાવવામાં, પછી ઘી હોય, તેલ હોય, માવો હોય, મસાલા હોય, એ બધી કેટેગરીનું થઈને લગભગ 372 મેટ્રિક ટન મટીરિયલ જપ્ત કરેલું હતું. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે ફરિયાદીને સોનાના દાગીના પરત આપવામાં આવ્યા, જેમાં ગાંધીનગર ઓફિસમાં પરિવારોને ચોરાયેલું સોનું પરત આપવામાં આવ્યું. બનાસકાંઠાના નાયબ પોલીસ અધિક્ષક ડોક્ટર જિગ્નેશ ગામિત પણ હાજર રહ્યા હતા. 80 તોલા સોનાની લૂંટમાં બનાસકાંઠા પોલીસને સફળતા મળી હતી. જેતવાસ ગામના 2 આરોપીની પોલીસે ધરપકડ કરી છે. બનાસકાંઠા પોલીસે માત્ર 6 દિવસમાં લૂંટનો ભેદ ઉકેલ્યો છે. તો આ તરફ દીવમાં આઈએનએસ ખુકરી મેમોરિયલ શહીદ જવાનોને શ્રદ્ધાંજલિ પાઠવવાનો કાર્યક્રમ યોજાયો હતો, જ્યાં ખુકરી યુદ્ધ જહાજમાં શહીદ થયેલા જવાનોને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરાઈ અને 2 મિનિટનું મૌન રાખી શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. કાર્યક્રમમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને ખુકરી ખાતે વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમમાં હાજરી આપી હતી. આજે અમારા વિદ્યાર્થીઓ અહીંયા ગરબો છે એ રજૂ કરવાના છે, એટલે અહીંયા અમે છે અમારા વિદ્યાર્થીઓ અહીંયા ગરબો રજૂ કરે છે અને અહીંયા અમારું દીવ છે એ રાષ્ટ્રપતિના આગમનના કારણે અમારું દીવ છે એ આખું દુલ્હનની જેમ શણગારેલું છે અને આખું દીવ છે એક ઝગમગ થઈ રહ્યું છે. દેશની શ્રીમતી દ્રૌપદી મુર્મુના સ્વાગતમાં અમે અહીંયા ગરબો પ્રસ્તુત કરી રહ્યા છે. અમે ખૂબ उत्साह गरबा प्रस्तुत करवाना है। आज हमारे गैलेक्सी इंग्लिश मीडियम स्कूल के विद्यार्थी हमारे राष्ट्रपिता महोदय द्रौपदी मुर्मू के वेलकम के लिए यहाँ आए हैं। आज हम ये दिन हमारे दीववासियों के लिए बहुत ही अच्छा दिन है। लोगों में बहुत ही बढ़िया उत्साह है क्योंकि हमारे दीव में महोदय द्रौपदी मुर्मू आए हैं, तो लोगों हमारे दीव के लोग बहुत ही खुश है। અમારું ગરબાનું ઇન્સ્ટિટ્યૂટ છે સપ્તક નામનું, અને આજે અમે પ્રેસિડેન્ટ શ્રી દ્રૌપદી મુર્મુ આવ્યા છે એના માટે નૃત્ય કરવાના છીએ। અમારા ગ્રુપની અંદર જોરશોરથી ઉત્સાહ છે, કારણ કે અમારા દેશના પ્રેસિડેન્ટ આવ્યા હોય એટલે એના માટે દમખમથી અમે આજે રમીએ છીએ। બુલેટિનમાં હાલ બસ આટલું જ। વધુ સમાચાર માટે આપ જોતા રહો ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ, તમારી સાથે તમારી માટે। નમસ્કાર।